ઇંગ્લેન્ડમાં? હા, ઇંગ્લેન્ડમાં. પ્લેનમાં બેહીને? હા, પ્લેનમાં. તો પ્લેનમાં બેઠા તો આમ કેવી મોજ કેવી મજા જ આવે ને, કામ નથી મજા જ આવે ને. એટલે પ્લેનમાં બેઠા એટલે જબરી મજા આવે એમ? તો કેટલી વાર ઇંગ્લેન્ડ ગયા બાપા? બે એક દાડ ગયા. એક દાણ ગયા એમ? કેટલોક રોકાણા હતા ઇંગ્લેન્ડમાં? 3 મહિના રોકાણા. 3 મહિના રોકાણા એમ? તો વિઝા ને પાસપોર્ટ ને હા, બધું છે. વાંચતા બાંચતા બધું ફાવતું હશે ને? પેલા કઈ નહોતા. પેલા ઘોણા નહીં પહેરતા હિંહોરિયા છાપવા, પણ ઘડિયાળું નહીં નહોતા. હા, અટાણે બધું ફરી ગયું. ફરે ગયું અટાણે પરિવર્તન બધું થઈ ગયું. અટાણે જો વડીએ બધા એને લગભગ 4 વ્હીલ, મોટરસાઇકલું, ટીવીયું, સારી રીતે મકાનું. માયા થાય પણ ઓલું નહોતું તે માનવતા હતી અટાણે એટલી ને. અટાણે માયામાં બધી આ કલ્પિત માયા છે. હા, સાચી વાત. હા, પેલા કઈ નહોતું તો એ બધા હપે ને બેસતા, ખાતા પીતા. અટાણે તડબલાટ બહુ વધ્યો. સુખી કોઈ છે ને, સંતોષી સુખી, બાકી કોઈ સુખી છે ને. માયાવાળો સુખ ને જ ભોગવતો. બરાબર. એ દુઃખી રહે કાંઈકનો. કારણ કે અભ્યાસો અને ડિગ્રી કોર્સોનો અલગ અલગ વધારે થઈ ગયો. અને શિક્ષણનો વ્યાપ વધ્યો, કારણ કે ગામડાનું શિક્ષણ ત્યારે મળતું હતું. અત્યારે સુખી માણસો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવે છે, અને ત્યારે જે માણસો હતા એ ગવર્મેન્ટની સ્કૂલોમાં, સરકારી સ્કૂલોમાં ભણીને આગળ આવતા હતા. એટલે જરાક શિક્ષણ વધ્યું છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો. એમ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વધી ગયા છે, નોકરી મેળવવા મુશ્કેલ. દાદા કઈ ભણેલા કે? ઘણી વાર 3-4 વાર આવતો પણ કંઈ બહુ આવડતું નથી. મોજમાં રહેવું અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું. ગામડું બોલે છે કાર્યક્રમમાં આજે આપણે આવી પહોંચ્યા છે પોરબંદર જિલ્લાના પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે. મોઢવાડા ગામના એક મંદિરે ઓટલા ઉપર બધા વડીલો બેઠા છે ડાયરો જમાવીને. સીધા જ આપણે એમની સાથે વાત કરીએ અને વડીલો પાસેથી એમના અનુભવની વાતો જાણવાનો પ્રયત્ન કરીએ. દાદા, શું નામ છે તમારું? ભીખુભાઈ. કેટલી ઉંમર કીધી? મોઢવાડિયા. તમે મોઢવાડિયા? બધા મોઢવાડિયા. આખું ગામ મોઢવાડિયાનું છે. આખું ગામ મોઢવાડિયાનું? વાહ, સરસ. તો ભણેલું કેટલા છે તમે? 4 ચોપડી. 4 ચોપડી. પણ એની તૈન તો ભણતરે ઊંચી હતી. બહુ ઊંચી હતી. 10 ચોપડી ભણી તો નોકરી જડતી એમ. અટાણે તો બધા કોલેજ કરે તોય નથી મળતી. પણ ત્યાં આમ સરકારી નોકરી આમ જોવા જાય તો જડી જતી. હવે અટાણે નથી જડતી. તો અટાણે તો આમ છોકરાઓના શું કહેવાય, હક પણ કરવા જાવ તો નોકરી માંગે. નોકરી માંગે. તમારા સમયમાં એવું ક્યાં હતું? તેથી નતું કઈ. નહીં, નોકરી જોઈએ, ખેતી જોઈએ, બધું જોઈએ ને હગાઈ કરવા જોઈએ. હા, સાચી વાત છે. અત્યારે ઘરેણા જોઈએ, દાગીના. હા. એટલે તમારા સમયમાં દાગીના દેવા પડતા, પણ એટલું બધું નહીં હોય. અટાણે જેટલું દેવું પડે એ નહીં હોય. અચ્છા, બાપા તયના સમયમાં ને અટાણના સમયમાં તમને એમ આધુનિક જમાનો બહુ આવે ગયો ને. તેથી તો કઈ ટ્રેક્ટર નતા. કોઈ હાકતા કો બળદું. બળદ હતા, ગાડા હતા, રેકડા હતા. ટ્રેક્ટર ક્યાંય નિમરી, મોટરસાયકલ નિમરી. સાયકલ લઈને આવતા દરણા દરાવે. અચ્છા, સાયકલ લઈને આવતા. સાયકલ નહોતી એ પણ ઘાક સાયકલ નહોતી. તો એ સમયમાં સાયકલ હોય એ માણસ આમ મોટો કહેવાતો ને. અટાણે તો ઘેર મોટરસાયકલો થઈ ગઈ. મોટરસાયકલ, ગાડી 4 વ્હીલ થઈ ગયું ઘેર. અટાણે ઘેર રાજ સાહેબી છે ખેડૂત ને. રાજા સાહેબી છે. હા, સાચી વાત. કોઈ ખેડૂત કઈ નબળો ને. હા, સાચી વાત. કોઈ ખેડૂત નબળો નથી. હા. પટણ તો એને બધી શું કહેવાય, સુખ સાહેબી થઈ. સગવડો વધી ગઈ. પણ ભગવાનની દયા, વરસાદ પાણી ખૂબ થાય. વરસાદ ખૂબ થાય ને. પણ તમે આ દાદા 4 ચોપડી ભણેલા છે, આમ ફરવા ક્યાંય જાવ કે? હા, ફરવા જઈએ. સૌરાષ્ટ્રમાં ગંગાજીની 3 દાડ જઈએ. એમ, ગંગાજીની 3 યાત્રા કરી. પછી આમ ક્યાંય બીજા રાજ્યોમાં કે દેશોમાં ક્યાંય જાવ? બીજા ઓલા દેશમાં ગયા હતા આપણે, ઇંગ્લેન્ડમાં. ઇંગ્લેન્ડમાં? ઇંગ્લેન્ડમાં પ્લેનમાં બેહીને? પ્લેનમાં. તો પ્લેનમાં બેઠા તો આમ કેવી મોજ કેવી મજા જ આવે ને. કામ ના મજા જ આવે ને. એટલે પ્લેનમાં બેઠા એટલે જબરી મજા આવે. તો કેટલી વાર ઇંગ્લેન્ડ ગયા બાપા? એક દાણ ગયા. એક દાણ ગયા એમ? કેટલોક રોકાણા હતા ઇંગ્લેન્ડમાં? 3 મહિના રોકાણા. 3 મહિના રોકાણા એમ?
તો વિઝા અને પાસપોર્ટ ને હા બધું છે. વાંચતા બાંચતા બધું ફાવતું હશે ને? ઇંગ્લિશ આવે? ના ના ઇંગ્લિશ ના આવડે. તો પરિવાર ભેગા ગયા હતા? પરિવાર ભેગા હતા. હા બરાબર. પણ એકલા બેઠા આવ્યા. વર્તા એકલા બેઠા આવ્યા. અચ્છા, વર્તા આવ્યા ત્યારે એકલા એકલા આવ્યા? આવ્યા. પછી ઉતરાતા ક્યાં? મુંબઈ મુંબઈ થી રાજકોટ. ને પછી મુંબઈ થી રાજકોટ એકલા વહી આવ્યા? એકલા બી આવ્યા. વાહ ભાઈ વાહ. ક્યાંય ભૂલા ન પડ્યા? તે એમ તો ઘણા એમ કહેતા હોય કે આ ગામડાના માણા હોય એને એટલે કઈ ખબર ન પડતી હોય એટલે બિચારા ભૂલા પડી ના જાય. ભૂલા કઈ ના પડે એમાં. ભૂલા કઈ ન પડે. હાટે એવું હોય છે ને ગામડાના માણસ સિટીના માણસ છેતરી જાય. હે? સિટીના માણસ છેતરી જાય. વાહ વાહ. તો દાદા 75 વર્ષની ઉંમર છે અને ઇંગ્લેન્ડનો પ્રવાસ કરીને આવ્યા, વિદેશ પણ ફરી આવ્યા, બરાબર ને બાપા? જોઈએ બધું એમ તો પેલાનો સમય બાપા, આમ તો ઈ તમે જ્યારે જુવાનીમાં મહેનત ઘણી કરી ને? ખૂબ કીધી હો, મહેનત ખૂબ કીધી. હા. અટાણા છોકરા કઈ કામ કરે શકે ને તા બેઠા ઈ. હા અમારે એટલું કામ ન કરે શકે. ન કરી શકે. તો પણ તેથી ખોરાક હારો હોય ખોરાક છે? સારો હતો. અટાણે એવો ખોરાક જડે? ના ખોરાક એનું મિનિટ. હા, તો દુજાણા તો ઘરના હશે ને બાપા? ઘરના ભીહું ગાય બધે ઘરના. ઘરની. હા, એટલે આમ પેલું 12 પેકેટમાં મળે એવું તો કઈ ના ખાવાનું ના જ એ નહીં કઈ ને? ખાવાનું જ નહીં. પેલા પેકેટમાં ઘી આવે એવું કઈ ન મળે? ના ના એ કઈ ઘી એ ઘરનું? ઘી ઘરનું દૂધ. દૂધ ચા હા. બધું દહીં વાહ વાહ. ઘરનું જ. હા. ગાય રાખી ગાય. હજી કેટલા 2 રોટલા ખાઈ જાવ? ના 2 રોટલા નહીં, 1 રોટલો ખાઈએ. 1 રોટલો ખવાઈ જાય. હા. ઉપરણ કરાવે જ્યાં ગોઠણ ને બેયને ઉપરણ કરાવણી. ઓપરેશન કરાવ્યા? ઓ ગોઠણના? ગોઠણ ને હા બરાબર. મોરબી. મોરબી. 2 વર્ષ થયા. 2 વર્ષ ત્યાં. એટલે હલાતો નહીં બહુ. તો બાપા મોઢવાડામાં રહેવાની મજા કેવી આવે? હા મજા સારી છે. મોટવાનું ગામ ભાઈઓને જ ગામ છે. હા સારું ભાઈ, છે. વાહ વાહ. હપ છે બહુ. સંપ છે બહુ. ગામમાં હપ બહુ છે, સારો છે. એમ? ભગવાનની દયા નાતા હતા ને ત્યાં બેઠા એને. હા ભગવાનની દયા દયા છે. દયા. સરસ. તો આ દાદા હતા, બીજા એક વડીલ છે, આપણે એમની સાથે પણ વાત કરીએ. દાદા શું નામ છે? વેજાભાઈ વેજાભાઈ, કેટલી ઉંમર? 75. તમને 75? તમારા ભાઈબંધ જ છે? ભાઈબંધ. અચ્છા, એટલે રોજ અહીંયા બધા મંડળી હા, જમવા ભેરા બેઠા? થઈને બેહીએ. હા, સુખ દુઃખની વાતો કરો? કરીએ મજા કરીએ. મજા કરો એમ? હા. તો મોબાઈલ કે વાપરો કે નહીં દાદા? ના મોબાઈલ નથી રાખતો. તો કઈ ભણેલા કે? ના ભણેલ 3 ચોપડે ભણેલ છે. 3 ચોપડી? હા. તે તો એ અરસામાં એ જ ભણ્યા હતા. ડોહા ઉઠાડેલા હતા, ખેતીમાં કામ કરાવવું હોય ને હા ભણવા ન દેતા. હા. એટલે એમ કે મહેનત કરો? મહેનત કરો ખેતીમાં? ખેતીમાં. હા. ભણેલું કામ છે. હા, સાચી વાત છે. તે તો કઈ નોકરીઓનો એ કઈ મહિમા નહોતો, ખેતી જ કરવાની. હા. અટાણે આ નોકરીનો ભયમાં વધી ગયો. અટાણે વધારે અટાણે તો નોકરી જ જોઈએ બધાને. બધાને નોકરી જોઈએ. બધાને નોકરી જોઈએ. હા. હગાઈ કરવા જોઈએ અને નોકરી જોઈએ હા. તો જ હગાઈ થાય ને કે છોકરાઓને હગાઈ નથી હગાઈ થતી. નથી થતી. હા, સાચી વાત છે. ગામડામાં એ તકલીફ તો હા, છે એ જ. તકલીફ તો છે જ. ભલે કદાચ ગામડાના હોય તો એમ નોકરી તો હા, માંગે જ. નોકરી માંગે. હા. તો બાપા, તમે પેલાનો સમય જોયો, ત્યારના માણસો જોયા, અત્યારના માણસો જોયા. દાદા, એ સમયના માણસોમાં માન મર્યાદા કેવી કે? ઓ ઠીકારે એ મર્યાદા અટાણે નાની સાઈઝમાં મર્યાદા હે, હા. પણ ઓલી મર્યાદા હજી નોખી જ નથી. એમ? બધી નોખી. ભેરા થઈને બેહવું, ખાવાન, ભેરા ભરવાન, હાથે હાંકવાન, ભેરા થઈને જ કામ કરતા. પેલા તો બધા એક ચૂલે રાંધીને ખાતા. રાંધીને ખાતા. હવે અટાણે તો એ બહુ ઓછું થઈ હા ગયું. હા, અટાણે તો હવા ઓલા આમ પડ્યા ને બધા વાડી વિસ્તારમાં, નકર પેલા ગામમાં જ રહેતા. હા. એ વાડી વિસ્તારમાં તો હમણાં 5-10 વર્ષ ત્યાં ગયા ને ગામમાં જ રહેતા. ગામમાં એ રૂંઢે ભેરા થઈને બેહે, હા. મજા કરતા. એટલે ઈ દાદા આ કાયમી માટે આજ પહેરવાસ? આજ પહેરવા પેન્ટ શર્ટ એવું કાંઈ કોઈ નહીં? દી નહીં. પાછા મોટા સિટીમાં લોકો હોટલમાં ખાવા જાય, તમે કોઈ દી જાઓ કે નહીં? જઈએ ને કોઈ ભૂખે થઈએ તો ખાઈએ ને કે ઘેર આવે ને ખાઈએ. ભૂખા થાય તો ખાવું તો પડે. ખાવું પડે, નકર તો ટાઈમે જઈએ, સવારે જઈએ ને બપોરે પાછા. હા. આમ પોરબંદર ને જતા હા, હશો ને? જતા હોય ને. તમે રાજકોટ, સુરત, અમદાવાદ ગયા હા, કે? એ બધાયમાં બધીમાં ફરી લીધું? બધાયમાં ફરેલા. તમે એમ કે વિદેશ કે ગયા કે નહીં? વિદેશ ના ગયા. બાકી હળદવાર સુધી 2 ફેરે ગયા. હા. એ બધા યાત્રા કરે. જાત્રા કરીએ. વાહ વાહ. કરે. એટલે આમ અત્યારે તો નિવૃત્ત જીવન ને? અટાણે નિવૃત્ત. હા. અટાણે નિવૃત્ત. હા. ખાલી રોટલા ખાવા, મોજ કરવાની. બસ મોજ કરવાને. હા. આજે આયરે ભાગે જવાનું, અટાણે બેહવાનો. આજે ભેરા થઈને બેહીએ. હા. વાહ. આ દાદા ની જેમ બધા કામ ના ના, એ બધા ભેરા થઈને હા. બધા હપે. કામ કરે. સરસ. તો દાદા, પેલાના સમયની અંદર એવું હતું, વાહનો ઓછા હતા, બરાબર છે. અત્યારે વાહનો વધી ગયા. રાજાશાહી માણાને
હવે મજા જ છે તે તો વાહન કેવા વાહન કાંઈ હોતા જ નહીં. તો દાદા આટલી બધી સુખ સગવડ વધી ગઈ તો માણા પહેલા સુખી ને સંતોષી હતો કે અત્યારે? પહેલાં પહેલા. અટાણે તો કોઈને શાંતિ જ નથી. હા, અટાણે કોઈની શાંતિ નથી તે તો મજા આવતી. મજા હતી. મજા આવતી. હા હા હા. ઈ દાદા આજે આખું ફેરફાર થઈ ગયો, એનું કારણ તમને શું લાગે? તમે તો આખો વખત જોયો બધો. અટાણે થોડીક સજ થઈ ગઈ. પેલા મોહિમ્યો થાય, હા મોહિમ્યો ઠીકાઠીક થાય, માણસને કોઈની તકલીફ ને કહેવાય નહીં. હા, હા મજા જ કરે. મજા જ કરે. મજા જ કરે. સરસ. હા હા હા. બીજા એક વડીલ છે એની સાથે વાત કરે. દાદા શું નામ છે? નાગાભાઈ નાગાભાઈ. કેટલી ઉંમર દાદા? 85. શું વાત છે દાદા, અમારે તો 85 વર્ષ સુધી તો અમે પૂછશું નહીં હો. એ તો ભાઈ અટાણે કોઈ એટલું 85 વર્ષ સુધી ખેડતા નથી. ઠીક છે, શરીરને વાંધો ન આમાં હલન ચલન કરીએ, દઈએ એમાં બધી કડક દાયરામાં ને કોઈ વાડીમાં ને બધી હા. આડાવરા થઈએ ને હજી મજા ખેતી આવે. કરો? ખેતી કરો? ખેતી કરે છોકરાને. હા પણ તમે પેલા બહુ મહેનત કરી ને. હા, મહેનત પહેલા બહુ કીધી હો. હા હા હા. હા. તા ઘડિયાળ બડિયાળ ને પહેરો તમે હા. તો તમારી જુવાની થી પહેરો કે ત્યાં સમય જોવા માટે શું પેલા કઈ નહોતા. પેલા ઘોણા નહીં પહેરતા, હિંહોરિયા ને છાપવા, પણ ઘડિયાળું નહીં નહોતા. કરો? હા, હા, અટાણે બધું ફરી ગયું, ફરે ગો. ફરે ગયું. અટાણે પરિવર્તન બધું થઈ ગયું. અટાણે જો વળીએ બધાને લગભગ 4 વ્હીલ, મોટરસાઇકલું, ટીવીયું, સારી રીતે મકાનું. હા ને પહેલાં કંઈ એટલી ઉપાધિ ન કરતા. માણસ હવે થોડુંક ઢોરનું ને માણસને ખાવાનું થઈ જાય ને દાયરો બેઠો હોય. હા. હા, માયા થાય પણ ઓલું નહોતું તે દું માનવતા આવતી અટાણે એટલી નથી. અટાણે માયામાં બધી આ કલ્પિત માયા છે. કલ્પિત માયા છે. હા હા, સાચી વાત છે. હા, પહેલાં કંઈ નહોતું તો એ બધા હપે ને બેસતા, ખાતા પીતા. હા અટાણે ધડબલાટ બહુ વધ્યો. હા. હું વધી ગયું. આ બધી અટાણે દાદા હળિયાળી વધી ગઈ, બરાબર છે. શાંતિ ઉડે. શાંતિ ઉડી શાંતિ ગઈ. ઉડે. પેલા માણસ શાંતિ ગણી હતી. અરે શાંતિ બધા શાંતિથી જીવન જીવતા. એ બેઠા હોય, બેરા રોટલા બધા બેરા બહેન ખાય. હા. હા, અત્યારે બધા રેડા અટાણે પરિવારમાં પેલા એવું હતું કે બધા ભેગા રહેતા. હવે અટાણે તો દીકરો જેવો પૈણીને આવે અને થોડોક ટાઈમ થાય તો નોખો થઈ જાય. અટાણે એને બધું અટાણે એવું સમય આવે ગયો ને. હા અટાણે સમય આવે ગયો. હા હા હા. હા, અટાણે પૈસો ટકો બધી થયું, હા પણ ઓલું નહોતું એટલી અટાણે હતાઈનું જીવનમાં મજા નથી ઘટની. હા હા હા. સાદાઈના જીવનમાં. હા. ત્યાં સાચી વાત છે. સાચી વસ્તુ. હા હા. તો દાદા પેલા જ્યારે ઘડિયાળ ને એવું કંઈ નહોતું તો તમે સમય કઈ રીતે જોતા? અમે આ બધા કોઈ તારા ને કોઈ આ બધા એ ઉપર બધું. હા, હા. મરહ કે ઢોરને નાખવાય તો તારા ઉપર, હા હરણ્યો ને કોઈ કાતિકાળા ને એ ઉપર બધું હાલતો. હા હા હા. હા, વાહ, એના ઉપર બધું ટાઈમ ખબર પડી જતી. એ તો હિમમાં રહેતા ને હિમમાં હુતા. હા એટલે બધી ખબર હોય હા. કે તે બરાબર. વાગે આપણે બરદને નાખવું, આપણે ઉઠવું, એ બધું હા હા. અટાણે તો આ બધા ભાઈબંધ દોસ્તારું? બધી ભાઈબંધુ કુટુંબી બધા ભાઈબંધુ દોસ્તારો હા, હા. બધા બેઠા હોય, મટીએ બેઠા હોય. હા અહીં પ્રમદી પ્રોગ્રામ છે, હા. બારપરો છે, હા, એટલે હા. બધા છોકરા બધા એને ઓલી કરે. હા હા. સારું છે, હક્યા છે, વાંધો નથી બધા. બધા હખિયા છે. બસ બધા હક્યા છે, સંતોષ માનીએ તો હક્યા છે ને અડિયું કઢારે કે તેનો કોઈ શેરો નથી. હા સાચી વાત છે. સંતોષ માનીએ તો સુખ છે, તો સુખી બાકી તો પછી સુખી છેડો. કોઈ છે નહીં, સંતોષી સુખી, બાકી કોઈ સુખી છે નહીં. માયાવાળો સુખ નથી ભોગવતો, હા બરાબર એ વાત. દુઃખી રહે ગાંઠનો. હા વાહ, સરસ, બહુ સરસ વાત કરી દાદા તમે. મજા આવી ગઈ. જે ભાગદોડ કરે છે એનો છેડો નથી. એ શેરો નથી. વાહ, સરસ સરસ. દાદા આજની પેઢીમાં માન મર્યાદા ઓછી છે, મોટાઓનો આદર આવકાર ઓછો છે. તો દાદા આજની પેઢીને તમે એક વડીલ તરીકે, એક માવતર તરીકે જો શિખામણના 2 બોલ કયો તો દાદા હું કયો તમે? હા, ટાણે ને છે ને પહેલાં ટાણે મારમદિયાથી મોટો બાપ કે કોઈ કુટુંબનો વડીલ કે નીહરે, હા એટલે આપણે બેઠા હોય ને કોઈ આપણી વાતચીત કોઈ અહવાને ઠઈ ઠેકડી કરતા તો સૂપ થઈ જાય, એ નીકળી જાય, પછી આપણે બોલાચાલી કરીએ. હા અટાણે નાનું છોકરું છે એને પણ બહુ બોલાવાય નહીં. અટાણે એ કામ બોલે એ કંઈ ખબર ન મળે. હા, સાચી વાત છે. એક વાંચે તો અટાણે ડોહા બહુ એને ગમે નહીં બતાવી, નાની સંજ્ઞા છે. હા હા સાચી વાત છે. હા હા હા. એવું બધું સમય. દાદા મોબાઈલ કે કંઈ રાખો કે? મોબાઈલ આ રાખીએ પણ ફેરો ઓછો રાખીએ. હા હા. સાદો કે ઓલો?
ના એ ઓલો મોટો છે, ઓલા છોકરા બહાર હોય તે એને ઓલું જોવું હોય તે કરે, પણ હમણાં બહુ આવડે ને પેલા અભણ રહ્યા એટલે ઘેર પીડ્યા હોય તે ના. હા અચ્છા, દાદાના છોકરા. હે, તમારા છોકરા લંડન છે? હા, એક લંડન છે કાં છે. વાહ, સરસ સરસ. અહીંયા મકાન એ અમારા આમ બેઠા હતા ને હા, હા હા, પાંચ છે હા. મેરા. બરાબર, હા, દાદાના છોકરા લંડન છે. વાહ, સરસ. બીજા એક વડીલ છે, કાકા છે એમની સાથે વાત કરીએ. દાદા, શું નામ છે આપનું? વનરાજભાઈ વનરાજભાઈ. કેટલી ઉંમર વનરાજભાઈ? બસ 60 ને 2 વર્ષ ઓછા 60 2 ઓછા હે 60માં 2 ઓછા. અત્યારે ખેતી કરો કે? ખેતી હા હા હા. અત્યારે હું કેટલાક વીઘા જમીન રાખી? એ પછી 1 વીઘા છે. પછી હું વાવ્યું અટાણે? બસ એટલે ધાણા જીરા છે. દાણું છે એમ? ધાણા ને જીરા ને એવું બધું. હા હા હા. તો તમે ચણા અને એવું બધું વાવો કે? હા વાવી કપાસ, મગફળી? કપાસ નતો આવતો અમારે એમ કપાસ ઓછો થાય આ કપાસ બાજુ ઓછો હા કરે. હા હા. સરસ. તો આ ધાણાની સિઝન અત્યારે ચાલુ છે, તો એમાં દાદા ધાણાને વાવવાથી લઈ અને તમે મોલાત કાપો ત્યાં સુધી આખી સિઝન કેટલા ટાઈમની હોય? એ 3 મહિના 2.5 મહિના 3 મહિના લાગી જાય. એટલો અઢી ટાઈમ મહિના, મહેનત અઢી કરવાની ને? હા 3 મહિના મહેનત કરવાનું. હા 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 હા. 3 મહિના તો એમાં સૌથી પહેલા શું કરો? વાવણી કરો એ પછી આખી કઈ રીતના? વાવણી કર્યા પછી પાણી વાળ્યા પછી 15-20 દિના થાય તો પછી એને નેદવા ખોદવાનું ચાલુ કરીએ, નેદવું પડે. હા પછી દવા છાંટવી પડે, પછી ખાતરું દેવા પડે, ઉરિયા ઇમોનિયા આ તે બધું હા હા કરવું જ પડે. મહેનત તો કર્યા વગર તો એમાં કંઈ થાય નહીં. હા હા. મહેનત તો કરવી મહેનત પડે. કરવી જ પડે. અચ્છા, તો દાદા તમે અત્યારે જે મહેનત કરો છો એવી આજની પેઢીથી કોઈથી મહેનત થાય ખરા? ના અટાણે એ બેટી નાની સાલની પ્રજા કોઈ કામ બહુ કરતી નથી. પહેલાં જે ડોહાએ કામ કીધા ને એ કરે ભેળા ઉયા ગા હા તો કે અટાણે કોઈ પ્રજા કામ કરતી મૂલી મજૂરી કરી લઈએ, હા ભાગ્યા દઈ દઈએ, આવું બધું કરતા હોય. હા હા. મોટા ભાગના ભાગ્યા દઈ દે. ભાગ્યા કરતા હોય. હા, કેમ કે નાના છોકરા તો કોઈ કામ કામ કરી કરતા ને ધ્યાન દઈએ ઉપર ઘૂમરા મારે ને ધ્યાન દેતા હોય, કોઈ પાણી કાઢતા હોય ના તે વિજ્ઞાન. પહેલા અત્યારે તો આમ ખેતી સહેલી થઈ ગઈ ને? હા હા છે ખેતી અટાણે આધુનિક વસ્તુ બધી આવ્યું ને તે સારું નહીં. વાવણા ને બાવણા ના ને તાત્કાલિક થાય. ભરતું કરતા તો બધું કોઈ થતું નહીં. હા કરતા તો 2 વીઘા ને પીતપારા કરતા. હા 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 બાકી કોહું ના ને તેનું તો મશીન કંઈ પીએ નથી ગાવું. હા એવા મોટરું આવ્યું ને મોટરું આવ્યા, પછી ટ્રેક્ટરો આવ્યા ને વાવણી આવ્યું ને આ આવ્યું ને તે આવ્યા. 2-3 પીત કરે માણસથી સુખી છે. વાહ, સરસ સરસ. તો દાદા તમે એમ કીધું કે અત્યારે કોઈ નાની સંગ મહેનત નથી કરતી, તો આજે તમને ફેર દેખાય છે? તમે તમારી જુવાનીમાં ઘણી મહેનત કરી હા છે. ઘણી. તો અત્યારે તમને જે ફેરફાર દેખાય છે એનું કારણ શું લાગે દાદા? ફેરફારમાં એવું છે કે જો વાહનનું ટ્રેક્ટરો નાન તેને આવે ગા હા એ માણસ તાત્કાલિક પરજા કરી લઈએ મિનિટ. ઓલે ભરતું હતું ધીરે ધીરે કરતા ને થોડું કરતા. હા હા હા. સરસ. કંઈ ભણેલા છો તમે? હા ભણ્યું છે. કેટલું? 7 ચોપડી. સરસ. વાહ, 7 ચોપડી ભણ્યા છે એમ? દાદા લખતા વાંચતા ને બધું હા ફાવતું? આવડે. મોબાઈલે વાપરો છો? હા મોબાઈલ વાપરી. સરસ સરસ સરસ. દાદા રહેવાનું હોય ગામમાં કે વાડી વિસ્તારમાં? ના વાડી વિસ્તારમાં. વાડી વિસ્તારમાં એમ? તો વાડીએ રહેવાની મજા કેવી? ઓહો એકલા વાડી બહુ મજા આવે. એમ ત્યાં સિટી વિસ્તારમાં જાવ કે? સિટીમાં જઈએ પણ પાછા અમે સાંજે ભાગી એને ઘુમરો માન પાછા ભાગીએ. કામકાજ જોઈ જવાનું કે કાંઈ જવાનું નહીં. વાડી ગામમાં કંઈ કામકાજ જોઈ આવીએ બેહીએ ઉઠીએ બધા. હા હા હા. આમ બેઠા હોય જાય બધું. સરસ સરસ સરસ. વાહ. તો બીજા એક વડીલ છે, આપણે એમની સાથે વાત કરીએ અને બધા સાથે વાતચીત કરશું. શું નામ છે કાકા? એમ નહીં કરશું, તમે તો કયો. પરબતભાઈ. પરબતભાઈ. હા, કેટલી ઉંમર પરબતભાઈ? 65. 65. તમે તો મને આમ ભણેલા ગણેલા લાગો છો. હા હું 12 પાસ. સરસ. હા, 12મું પાસ ક્યારે કર્યું દાદા? મેં 79માં. 1979માં? 79. અચ્છા. પછી કઈ નોકરી બોકરી તો લાગી જ ગઈ છે? 81માં નોકરી જોઈન્ટ કરી હતી. પહેલાં હું સહકારી મંડળીમાં હતો, પછી હું તલાટી કમ મંત્રી તરીકે હતો. હા. તલાટી કમ મંત્રી તરીકે ગામડામાં કેટલા વર્ષ સેવા આપી દાદા? મેં 33 વર્ષ ઓ, તલાટી મંત્રી તરીકે? તલાટી. અને 2 વર્ષ 1 વર્ષ પછી તાલુકા પંચાયતમાં સર્કલ હતો. સર્કલ ઓફિસર. હા અચ્છા. પ્રમોશન થઈને? પ્રમોશન થઈ. સરસ સરસ. તો દાદા તમે 12 પાસ કરેલા છો હા અને આટલા વર્ષો નોકરી કરી, હા. તો આમ તમારા મતે ત્યારે સરકારી નોકરી સહેલાઈથી મળી જતી કે હવે અત્યારે કઈ રીતના તમે આખો ફેરફાર? ત્યારે પણ પરીક્ષાઓ તો હતી જ, હા પણ અત્યારે કોમ્પિટિશન વધી ગયું, હા અભ્યાસ વધી ગયો. હા અત્યારે નોકરી મેળવવા માટે મેરિટ જરૂરી છે. હા અને ત્યારે ઓછું મેરિટ હતું હા. તો પણ નોકરી મળી જતી. હા હા. અત્યારે શિક્ષણનો વ્યાપ વધ્યો એમ નોકરી મેળવવી થોડી મુશ્કેલ છે. ત્યારે તો દાદા શિક્ષણ ઓછું હતું, શાળા કોલેજો એટલી, યુનિવર્સિટી ઓછી હતી, છતાંય નોકરીઓ મળી રહેતી. અત્યારે શિક્ષણનો વ્યાપ વધી ગયો એટલે એ આખું ચક્ર ફેરફાર થઈ ગયું. હાજી બરાબર છે. આખી જે સાયકલ આમ ફરી ગઈ. તમે એને કઈ રીતે જુઓ છો દાદા? શું કારણ લાગે છે તમને? કારણ કે અભ્યાસો અને ડિગ્રી કોર્સોનો અલગ અલગ વધારે થઈ ગયા. હા. અને શિક્ષણનો વ્યાપ વધ્યો કારણ કે ગામડાનું શિક્ષણ ત્યારે મળતું હતું. અત્યારે
અત્યારે સુખી માણસો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણાવે છે અને ત્યારે જે માણસો હતા એ ગવર્મેન્ટની સ્કૂલોમાં સરકારી સ્કૂલોમાં ભણીને આગળ આવતા હતા. એટલે જરાક શિક્ષણ વધ્યું છે અને શિક્ષણનો વ્યાપ વધ્યો એમ શિક્ષણ મેળવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વધી ગયા છે. નોકરી મેળવવા મુશ્કેલ પડે છે. સરસ. તો દાદા તમે જ્યારે તમારી જુવાનીમાં ભણતા હા. તો ત્યારે શિક્ષકોથી કેવો ડર લાગતો કે? શિક્ષકોથી ડર, નિયમિત રહેવાનું, નિયમિત આવવાનું, નિયમિત લેસન કરવાનું, મર્યાદામાં રહેવાનું, બાલ સભા કરવાની, વક્તૃત્વ સ્પર્ધાઓ કરવાની, રમતગમતનું કરવાનું, બધું કરવાનું. ત્યારે શિક્ષકો આમ કે વઢતા કે ખીજાતા કે? ખીજાય ને, શિક્ષકો લેસન ન હોય, મોડા જઈએ, રજા ચિઠ્ઠી વગર ગેરહાજર રહ્યા હોય તો બધી શિક્ષાઓ થતી. ઊભું રહેવાનું, અંગૂઠા પકડવાના. પછી બેગ બે નાખે કે? એવું લાગે. અત્યારે એવું કઈ? અત્યારે એવું છે. અત્યારે તો વાલીઓ ફરિયાદ લઈને જાય. એટલે શિક્ષકો બધા એની રીતે બિચારા મૂંઝાય. હા, સાચી વાત છે. કારણ કે બાળક છે એ શિક્ષક આપણા સાચા ગુરુ છે. જી. બાળકને બધી શિખામણી આપે. પણ હવે હાલના યુગ પ્રમાણે ઉથમું ચાલે છે કે બાળકને વધારે પડતું લેસન કે વધારે પડતું પ્રેશર આવે તો ફરિયાદ થાય છે. એટલે શિક્ષકોની મર્યાદા મરીને શિક્ષણ આપે. રાઈટ વાત છે તમારી. વાહ, સરસ દાદા. તો તમે પહેલેથી અહીંયા રહેવાનું મોઢવાડામાં? હું મોઢવાડા. અચ્છા, સરસ. તો આ મોઢવાડા ગામમાં રહેવાનો અનુભવ, આનંદ, મજા કેવી? મોઢવાડા ગામ, આખું ગામ અમારું મોઢવાડિયાનું છે. અહીંયા દેવી પૂજક રહે છે, વણકરભાઈઓ રહે છે, બ્રાહ્મણો રહે છે, રબારી રહે છે, ભરવાડ રહે છે, બાવાજી રહે છે. બધી જ્ઞાતિઓ સંપીન રહે છે. વાહ, સરસ. આ ગામ સંત અને સુરવીરની ભૂમિ છે. નાથા મોઢવાડિયાનું છે, મા લીરબાઈનું ગામ છે, મોરું મેણનનું છે, દુદા ધ્રાંગણનું છે, હાથિયા ધ્રાંગણનું છે, વાલબાઈનું છે, કાનબાઈમાં સતી બ્રાહ્મણના હતા એ થઈ ગયા છે. આ ગામ હંમેશા સુરા અને સંતોની ભૂમિ છે. વાહ, સરસ. અત્યારે અમારા નાગાર્જુન સિસોદિયા 1971માં થઈ ગયા છે. એ પણ આઈને એમના ટેચ્યુ અહીં છે. વાહ. અને હાલમાં ગણીએ તો અમારા માનની મંત્રી શ્રી કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ મોઢવાડાના. વાહ વાહ, સરસ સરસ. એટલે અમારે ખૂબ જ સારું છે અને ખૂબ સંપ છે, ખૂબ ખેતી સારી છે અને ચાલે છે. વાહ, ખૂબ સરસ. જો આ દાદાએ ઘણી બધી વાત કરી, ઘણા બધા ધાર્મિક મહાત્માઓના નામ એમણે લીધા અને છેલ્લે એમણે એક નામ લીધું કે જેઓ અત્યારે ગુજરાત સરકારમાં વર્તમાન સમયે કેબિનેટ મિનિસ્ટર છે, વન અને પર્યાવરણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગના માનનીય મંત્રી અર્જુન મોઢવાડિયા. એમનું આ ગામ છે, એમનું પૈતૃક વતન છે. તો અર્જુનભાઈ આવતા હશે ને? અર્જુનભાઈ આવે છે. અર્જુનભાઈ જ્યારે ખાતમુહૂર્ત છે, કાર્યક્રમો છે, જરૂરી છે, સારા માઠા પ્રસંગોમાં પોરબંદર હોય તો મોઢવાડા એક જ નહીં, બરડા વિસ્તારમાં તમામ જગ્યાએ જાય. વાહ, સરસ સરસ. અર્જુનભાઈ સત્તા ઉપર હતા કે ન હોય ત્યારે પણ જતા ને હાલમાં પણ જાય છે. વાહ વાહ, સરસ સરસ. જો અર્જુનભાઈ મોઢવાડિયા જે વન અને પર્યાવરણ મંત્રી છે, એમનું આ ગામ છે. અને બીજા એક વડીલ છે, એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ. દાદા, શું નામ છે તમારું? નાગાભાઈ. નાગાભાઈ. કેવડી ઉંમર દાદા? 68 66 વર્ષ થયા હશે. સરસ. તો પહેલેથી જ આ ચોયણીને આવું પહેરવા? હા, પહેલેથી. વાહ. પેન્ટ શર્ટ ને એવું ન ફાવે? ના, એ ન ફાવે. નહીં. દાંત બધા હાજા જ છે કે નકલી નહીં ખા? ના, હાજા. હાજા છે. વાહ ભલા માણા, શું વાત છે દાદા. તો હજી તો આમ તંદુરસ્તી ઘણી. હા હા. મહેનત કરતા હશો ને? મહેનત એવું નથી કરતા, ના કરતા. હા 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 હા. એવું કંઈ કરતા નથી. હા હા હા. તો મોટરસાઇકલ ને 4 વ્હીલ ને એવું કંઈ ફાવે? હા, એ ફાવે. 4 વ્હીલ હાકી લે? હા, ફરવું. વાહ, સરસ. તો દાદા શું કહેવાય, આ પહેલેથી આ ટ્રેડિશનલ કપડામાં છો, હા, મહેનત આટલી કરી છે, તમને ખેતીમાં પહેલાં તમને સગવડતા લાગતી, અટાણે સગવડતા લાગે છે? પહેલાં જરાક મહેનત વધારે કરવી પડતી ને હવે મહેનત ઓછી કરવી પડે. હા, ઘણા બધી સાધન આવે કે વૈજ્ઞાનિક બધી ખેતી થઈ જાય. ખેતી અટાણે હેલી. અચ્છા, પહેલાં દાદા હતા, કાકા હતા, એમણે એવું નામ લીધું કે અમારા મોઢવાડા ગામમાંથી ઘણા બધા મોટા લોકો થઈ ગયા. હા, મોટા લોકો. એટલે એ લોકોએ આ ભૂમિને ઉજાડી. હા, મતલબ એને અંજવાળું આપ્યું. હા, અંજવાળું. બરાબર ને? તો એ લોકોના ગામમાં તમે રહ્યો છો, એ મહાનુભાવોના ગામમાં. હા. કેવો આનંદ, કેવો અનુભવ? ઠીક મજા આવે. હા હા હા, સરસ. આખું ગામ મોઢવાડિયાનું? આખું ગામ મોઢવાડિયા. તમે પણ મોઢવાડિયા? અમે મોઢવાડિયા. વાહ, સરસ સરસ. અને તમારા કેબિનેટ મિનિસ્ટર અર્જુન મોઢવાડિયા પણ અહીંના જ છે? હા, એ હા હા હા. તો તમારા આમ કંઈ સગામાં? મારો હગો ભાઈ થાય. વાહ, સરસ સરસ. જો
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના મિનિસ્ટર છે. એમના સગ્ગાભાઈ. હા કા તો ભાઈ તમે મોટા કે ઈ? એ મારા જ મોટો. તો કેટલા ભાઈઓ તમે? 3. હા, મારાથી નાનો રામદેવ. એટલે સૌથી મોટા તમે? વેસ્ટેરો. તમે વચ્ચે ને? અર્જુનભાઈ મારાથી મોટા. એટલે સૌથી મોટા અર્જુનભાઈ, હા પછી તમે, હા પછી તમારાથી એક નાના ભાઈ. હા નાનો. એટલે અર્જુનભાઈ, પછી તમારું નામ નાગાભાઈ. નાગાભાઈ, તો છેલ્લા ભાઈ રામદેવભાઈ. રામદેવભાઈ. અચ્છા, રામદેવભાઈ મોઢવાડિયા. હા રામદેવભાઈ. હા હા હા, બરાબર, સરસ. હા, એટલે 3 ભાઈઓ. 3. એટલે તો એ બંને રાજનીતિમાં છે, હા એ બરાબર ને? અને તમે ખેડૂત તરીકે સાદું જીવન. અમે આ ખેડૂત તરીકે સાદું જીવન. હા વાહ, સરસ. દાદા કંઈ ભણેલા કે? ઘણી વાર 3-4 વર્ષ હતો પણ કંઈ આવડતું નથી. 3-4 વર્ષ ગયા હતા એમ? તો 3 કે 4 ચોપડી તો ભણ્યા જઈશો. લખતા વાંચતા તો ફાવતું હોય છે ને? ના જાડું મોટું. હા, સહી તો આવડતી હશે. હા, જાડું મોટું તો ફાવે ને? જાડું મોટું ફાવે. જો વાહ, સરસ. અર્જુનભાઈ મોઢવાડિયાના ભાઈ છે. 3-4 વખત ભણવા, 3-4 વર્ષ ભણવા ગયા હતા પણ બહુ જાજો મેળ ન પડ્યો. ના મેળ નથી. એકદમ સાદું જીવન, સિમ્પલ, ડાઉન ટુ અર્થ. આપણી સાથે બેઠા છે અહીંયા. અને એ ચાહે તો મિનિસ્ટર અથવા મંત્રી એવું કંઈ કહી શકતા હતા ગમે ત્યારે, પણ ક્યારેય કીધું નથી. અને એકદમ સામાન્ય માણસની જેમ. હા સામાન્ય માણસ. વાહ, ખૂબ સરસ, ખૂબ સરસ. તો દાદા, આટલી ઊંચાઈ ઉપર હોવા છતાં આટલું વિનમ્ર બનીને રહેવું હા આજના માણસમાં એ બહુ ઓછું જોવા મળે. મૂર નહીં. મૂર નહીં. હા અટાણે ના જવાય. અટાણે તો મેં તો ઘણી વખત એવું આમ સાંભળેલું છે સમાચારોમાં કે સરપંચ હોય ને, માજી સરપંચ, હા હા એનો છોકરો કે એનો ભત્રીજો હોય ને, હા તોય પણ બોલાવ્યો ન થાય. તોય પણ બોલાયો ન થાય. હું પોડીને બજાર હાંકડી. હા હા નબળા માણસ નીકળવા નથી. નબળા માણસ નીકળવા ન દે. પણ તમે આટલું સિમ્પલ જીવન જીવો છો. વાહ, સરસ. તો દાદા, તમારે શું કહે, તમારા બાળકોને ભણવામાં, નોકરીમાં નહીં છે ને? હા મારો એક દીકરો હે અમદાવાદ હે, છોકરી અમદાવાદ હે. વાહ, સરસ સરસ. તો તમે અહીંયા નિવૃત્તિનું જીવન ગાળો. હા નિવૃત્ત. સરસ. હા. ખેતી કરી. ખેતી એ કરો ને ભેગા? હા જ્યાં દીએ ખેતી. કેટલાક વીઘા જમીન રાખી? જમીન 60-65 વીઘા હે. અત્યારે શું વાવ્યું? ઘણા જીરું ને ઘઉં ને ચણા ને એવું. જીરું ને. હા હા, સરસ. સુમા મગફળી વાવીએ. મગફળી, હા. માંડવી ચોમાસામાં. સુમા માંડી. વાહ, સરસ સરસ. એટલે અહીંયા મગફળી, જીરું ને એવો બધો પાક લે છે. દાદા, તમે આટલા અર્જુન મોઢવાડિયા મિનિસ્ટર છે એમના ભાઈ છો. મને તો બહુ આનંદ થાય છે તમને મળીને. આજે અહીંયા તમારી હારોહાર બેઠો છું લગોલગ, બરાબર છે. અને બીજી વસ્તુ મારે તમને એ કહેવાની કે આજની પેઢીને જો તમારે એવું કેવું હોય કે તમે ગમે એટલા આગળ વધો, ગમે એટલી ઊંચાઈ ઉપર જાઓ, છતાંય જમીન સાથે જોડાયેલા રહેવું, મૂળિયા કોઈ દી ભૂલવા નહીં. તમારે જો એ 2 શિખામણના બોલ કેવા હોય આજની પેઢીને, મારા જેવા જુવાન છોકરાઓને, તો દાદા તમે શું કહો? એ તારા જીવન કંઈ કેવું. અરે પણ આજની પેઢીને તમે એક માવતર તરીકે, એક વડીલ તરીકે, હા હા એક વડીલ તરીકે હરખી રીતના રહેવું જોઈએ આપણે. કોઈ નુકસાન ના કરવું ને હરખી રીતના રહેવું, કોઈ નડવું નહીં. વાહ, સરસ. કોઈને નડવું નહીં. વાહ, જો આ બહુ સારી વાત કરી. કોઈને નડવું નહીં, તોય સમાજ સેવા. સમાજ સેવા કહેવાય ને, કોઈ નડીએ નહીં. વાહ વાહ, સરસ સરસ સરસ. તો દાદા, આ રૂમાલ આવી રીતે આમ એકદમ સિમ્પલ લુકમાં જ ને. જો આ એક સરસ મજાની, આને તમે શું કહો? ખમીસ. ખમીસ. જો આ ખમીસ છે, આ ચોયણી પહેરી છે. એમના ચપ્પલ બિલકુલ એકદમ નોર્મલ સાદા છે અને ધૂળ અને માટી લાગેલી છે એમાં. અહીંયા રૂમાલ રાખ્યો છે, બરાબર ને? તો મોબાઈલ કંઈ રાખો કે સાદો મોબાઈલ રાખો છો? વાહ, સરસ. તો અમે આ ગામડું બોલે છે કાર્યક્રમને લઈને અહીંયા તમારી પાસે આવ્યા, એટલે પછી અમારો કાર્યક્રમ તમે જોહો ને? હા જોશો ને? વાહ, સરસ. અને પછી આ વાત કદાચ શું કહેવાય, લોકો સુધી પહોંચે કે ભાઈ મોટા થઈને પણ કેમ નાના બનીને રહેવું, એટલા માટે અમે તમને આ વાત પૂછી. એટલે લોકોને પણ પ્રેરણા મળે ને, મારા જેવા જુવાનિયાઓને પ્રેરણા મળે ને. બાકી અમે કદાચ ગાડી લઈને નીકળીએ તો મેં કીધું એમ. હા બરાબર ને? વાહ, સરસ દાદા. અને ખૂબ સારી વાત છે. આપણને જો અનાયાસે અહીંયા આવ્યા અને આ મળી ગયા આપણને. ગામડું બોલે છે કાર્યક્રમમાંથી આપણને એવા અનેક ધૂળ ધોયા રતન મળ્યા, અનેક એવા લોકો મળ્યા કે જે ખરેખર એને કોઈ ઓળખતું નથી, એને કોઈ જાણતું નથી, છતાંય એ લોકો એટલા ઊંચા છે હોદ્દા ઉપર છે અને છતાંય નાના બનીને રહે છે. તો આ ગામડું છે, આ લોકજીવન ગામડામાં છે, સંસ્કૃતિ ગામડામાં છે. અને એ આપણને જો કોઈ એમ કહે કે આપણી સંસ્કૃતિનો ધબકારો શું, આપણું લોકજીવન કેવું, તો આ બધા વડીલો જે અહીંયા બેઠા છે, હું આ દ્રશ્ય બતાવવા માંગીશ. એક બાપાએ મૂછું ચડાવી છે આમ જબરજસ્ત, લંડન ઇંગ્લેન્ડ ફરીને આવ્યા છે, ટોપી પહેરી છે. આ ડોહલા બધા જે બેઠા છે, બરાબર છે, પગ માથે પગ ચડાવીને મોજની કિલકારી કરે છે.
આ બધા વડીલો એ આપણું લોકજીવન, એ આપણી સંસ્કૃતિ, ગામડું કેમ બોલે, બસ આ બોલે એટલે એવું સમજવાનું કે ગામડું બોલે છે. એટલે ભલા માણસ ગામડું બોલે છે જોવાનું ચૂકશો નહીં. સ્વરાજમાં અત્યારે બસ આટલું જ. ધન્યવાદ.